વેલકમ ટુ ધ હેલ્ધી રેસિપી એપિસોડ ઓફ મીરાસ કિચન. તો અત્યારે આપણે ડિટોક્સ વોટર બનાવીશું અને આ વોટર છે એ તમને વેઇટ લોસમાં બહુ જ હેલ્પફુલ રાખશે અને ફૂલ ડે હાઇડ્રેટ રાખશે, પ્લસ ડાયજેશનમાં બી હેલ્પફુલ લાગશે અને તમારી સ્કિન છે એકદમ હેલ્ધી બનશે. તો એના માટે અત્યારે કુકુંબર લઈ લીધું છે, કેરેટ લઈ લીધું છે, જિંજર લઈ લીધું છે, લેમન લઈ લીધું છે અને મિન્ટ્સ લઈ લીધા છે. હવે આપણે કેરેટને કટ કરી લેશું. ઉપરનો ભાગ કેરેટનો છે એ રિમૂવ કરી અને એની સ્કિન છે એ રિમૂવ કરી લેવાની છે અને પછી આપણે એને પતલી પતલી સ્લાઇસીસમાં કટ કરી લેશું. તમારી પાસે જે વેજીટેબલ હોય એ તમે લઈ શકો. હવે આપણે કુકુંબર લઈ લેશું, એને બી આપણે કટ કરી લેશું અને એની સ્કિન હું રિમૂવ નથી કરતી. આવી રીતના ડાયરેક્ટલી સ્લાઇસીસ કરી લેવાની છે. હવે 1 લેમન લઈ લેશું અને એની બી સ્લાઇસીસ કરી લેશું અને લેમનમાં જે બી હોય એને આપણે રિમૂવ કરી દઈશું. લેમનને બી સાઈડમાં રાખી દઈશું. હવે આપણે મિન્ટ લીવ્સ લઈ લઈશું અને મિન્ટથી બહુ ફાઇન ફ્લેવર આવશે અને પ્લસ એ ડાયજેશનમાં બી બહુ જ હેલ્પફુલ કરતું હોય છે. અને જિંજર લઈ લઈશું, એની બી સ્કિન આપણે રિમૂવ કરી લેશું અને પછી એને સ્લાઇસીસમાં કટ કરી લઈશું. હવે એક ગ્લાસ બોટલ લઈ લઈશું, કાચની બોટલ લઈ લેવાની છે. તમારી પાસે જાર હોય તો એમાં બી તમે બનાવી શકો. એ ક્લીન કરી અને એમાં આપણે બધા જે વેજીટેબલ્સ કટ કર્યા છે અત્યારે એ એડ કરી દઈશું. પહેલાં તો કુકુંબર એડ કરી દઈશું, ગાજરની સ્લાઇસીસ એડ કરી દઈશું, પુદીનાના પાન એડ કરીશું, પછી ઉપરથી લીંબુ એડ કરી દઈશું, લીંબુની જે સ્લાઇસીસ રેડી કરેલી હતી એ, અને ફાઇનલી આપણે આદું જે કટ કરેલું હતું એ બી એડ કરી દઈશું. અને બધું એડ કર્યા બાદ આપણે વોટર એડ કરી દઈશું. નોર્મલ જ જે વોટર આપણે પીતા હોય છે એ જ એડ કરી દેવાનું છે અને આખી બોટલ ફિલ કરી લેવાની છે. બોટલ ફિલ થઈ જાય એટલે આપણે ક્લોઝ કરી અને એને ફ્રીઝમાં મૂકી દઈશું ફૂલ નાઇટ માટે. એકવાર આવી રીતના મિક્સઅપ કરી દઈશું. બીજા દિવસે સવારે ફ્રીઝમાંથી કાઢી લેશું અને આને ફૂલ ડે આપણે પીવાનું છે, નોર્મલ વોટરની જેમ જ. તમારે વેજીટેબલ્સ ખાવા હોય તો તમે એ બી ખાઈ શકો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવી જ ન્યૂ રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.